તળાજાની ધરતી પર એવો સમૂહ લગ્ન યોજાયો જેમાં શબ્દ ઓછા પડે એવા દ્રશ્ય સર્જાય. માત્ર સમૂહ લગ્ન નહોતો, એ લાગણીઓનો મહાસાગર હતો. દીકરી એ પિતાના હૃદયનું સૌથી નાજુક હિસ્સો, પણ જ્યારે એ જ પિતા દુનિયા છોડીને ચાલ્યા જાય ત્યારે દીકરીના જીવનમાં એક ખાલીપણું નહીં પણ એક તુફાન ઊભું થાય છે. એ તુફાન એ કોઈને દેખાતું નથી, પણ એ દરરોજ એની અંદર તૂટી રહ્યું હોય છે. અને એ જ દીકરીઓ માટે આજે તળાજા ઊભું રહ્યું, માત્ર સહારો આપવા નહીં પણ એમ કહેવા કે તું એકલી નથી. અમે છીએ આંતરરાષ્ટ્રીય કથાકાર ભારદ્વાજ બાપુના પ્રેરણાથી આશુતોષ ક્ષેત્ર તળાજા ગ્રુપે જે કાર્ય કર્યું એ કાર્યક્રમ નહોતો, એ તો માનવતાનું જીવંત ઉદાહરણ હતું. દાતાઓની દિલદારી એવી રીતે વરસી કે દરેક દીકરીને 301 વસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો. ફ્રીજ, સોફા, કબાટ, પેટી, શેટી લઈને સોનાની ચૂડી અને ચેન સુધી વસ્તુઓ છે આપવામાં આવી. પણ સાચી વાત તો એ છે કે આ વસ્તુઓ નહીં, આ તો એક પિતાના પ્રેમ હતો જે સમાજે મળીને આપી દીધું. વિદાયની ક્ષણમાં દીકરીઓની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહોતા, એ તો એક વિશ્વાસના હતા કે મારું ઘર તૂટ્યું નથી, મારો સમાજ મારી સાથે છે. તળાજાના શ્રેષ્ઠીઓએ આજે ઇતિહાસ નથી રચ્યો, તેમણે ભાવના રચી છે. તેમણે એક સંદેશ આપ્યો છે કે તેમણે સાબિત કર્યું છે કે જ્યારે દીકરી રડે છે ત્યારે સમાજ છૂટો નથી, ત્યાં સમાજ જાગી જાય છે. ભારદ્વાજ બાપુએ અંતમાં એક એવું વાક્ય કહ્યું કે જે દરેકના હૃદયમાં ગુંજી ઉઠ્યું કે દીકરીને સહારો આપવો એ દાન નથી, એ તો આપણી માનવતાની ઓળખ છે. આજે તળાજા બોલ્યું નથી, તળાજા આજે લાગણીઓથી ગુંજી ઉઠ્યું છે અને દરેકના હૃદયમાંથી એક જ અવાજ આવ્યો છે કે દીકરી વહાલનો દરિયો છે અને આ દરિયો ક્યારેય સુકાયો નથી. ત્યારે ભારદ્વાજ બાપુ શું કહે છે સાંભળીએ તેમ. શિવ શિવ તળાજામાં પહેલીવાર આશુતોષ અન્નક્ષેત્ર ગ્રુપ દ્વારા આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું અને બધાએ તન મન અને ધનથી સાથ સહકાર આપ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્ય ઈશ્વરની કૃપાથી અને મારા માતાજી એટલે કે મારા માતાની કૃપાથી, પિતાજીના આશીર્વાદથી થયું છે અને આપ સૌના સાથ સહકારથી. ત્યાં મેં જોયું કે ત્યાં સમૂહ લગ્નમાં મેં જોયું કે 5 દિવસ સુધી જે માણસે કોઈ ચમચી નથી કરી ઉપાડી, એટલે કે નોકર ચાકર આજુબાજુમાં ફરતા હોય એ માણસે તનતોડ મહેનત કરી છે, દિવસ રાત જોયા વિના. એટલે કે અમે એવી રીતે નક્કી કર્યું હતું કે જેમ એક પિતા એની દીકરીના લગ્ન કરતા હોય ને કાંઈ ઘટવું ન જોઈએ, જમવાથી લઈને બધી જ વસ્તુ, એવી રીતના અમે બધાએ મહેનત કરી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમુક દીકરીના પિતા 3 વર્ષે, અમુકના 4 વર્ષે, અમુકના 6 વર્ષે ગુજરી ગયા હતા. એટલે કે પિતા વિના સાહેબ પ્રસંગ ન થાય, આપણે બધા જાણીએ છીએ. અમે કરિયાવર દેવામાં પણ કાંઈ બાકી નથી રાખ્યું. ફ્રીજ, પેટી શેટી, કબાટ, સોનાની ચૂક, સોનાની ચૂડી, સોફા સેટ, મિક્સર, બ્લેન્ડર, પંખો, ટૂંકમાં કોઈ કિચનવેર, કોઈ વસ્તુ બાકી નથી રાખી. એટલે કે એક પિતા એની એકની એક દીકરીને કેમ કરિયાવર કરતા હોય એવી રીતના અમે 5 દીકરીઓને આપ્યું છે. ચાંદીની વીંટીથી લઈને સોનાની ચૂકથી લઈને બધી જ વસ્તુ. એટલે કે ટૂંકમાં સૌથી અગત્યનું હોય ને સાહેબ, તો જેણે સમય આપ્યો, એ પૈસા આપ્યા એ બધાનો તો ખૂબ ખૂબ આભાર, પણ સ્વયંસેવકોએ એક પણ વ્યક્તિ પૈસાથી નહોતા, તમામ વ્યક્તિ સેવામાં હતા. એટલે કે પીરસવા વાળાથી લઈને તમામ સેવામાં. એટલે આપ સૌ ગામના, બહાર ગામના દરેક સમાજના લોકોએ ખૂબ મદદ કરી, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા કાર્ય હું કરતો રહીશ. આપ સૌએ મારી પર વિશ્વાસ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારું અન્ય ક્ષેત્ર પણ વર્ષોથી ચાલે છે, એમાં પણ આપ ખૂબ સહયોગ કરો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શિવ શિવ.